થર્ડ ચેપ્ટરમાં અત્યાર સુધી આપણે જે મોસ્ટ આઈએમપી થિયરીઓ છે ને એ બધી લીધી છે. હવે આ પ્રકરણમાં ધ લાસ્ટ ચરણમાં આપણે જે મોસ્ટ આઈએમપી ટોપિક વિસ્ટર્ન બ્રિજ, મીટર બ્રિજ અને પોટેન્શિયોમીટર અને એના ઉપયોગ એ મોસ્ટ આઈએમપી એ પણ આ લેક્ચર્સમાં લઈએ. આનો હેતુ એક જ છે કે આપણે જે ચેપ્ટર જે થિયરી પર આધારિત જે છે અને એના પરથી જેટલા દાખલાઓ પૂછાતા હોય એ બધા દાખલાઓ આ થિયરીને અનુલક્ષીને હોય છે, જેના કારણે આપણે આ થિયરીઓ લીધી છે, આ ટોપિક કવર કરાય છે. એ ટોપિકમાં પણ ટીએસટી ફોર્મેશન પણ છે, એટલે યાદ રાખવા માટેની પણ પદ્ધતિ છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને એવું પણ થયું છે કે કદાચ ક્યાંક ડાઉટ હોય, કદાચ ક્યાંક નહીં સમજાતું હોય, તો એવા વિદ્યાર્થીઓને કહું છું કે પર્સનલ મારા નંબર પર તમે જે પણ ટોપિક ન ખબર પડી હોય કે જે દાખલો ન ખબર પડી હોય કે ચેપ્ટરમાંથી ન આવડતું હોય એવા ટોપિક મને મોકલજો. એનું સોલ્યુશન્સ વિડિયો થ્રુ અથવા ટેલિફોનિક અથવા એનું સોલ્યુશન લખીને જે રીતે તમને એ સમજૂતી વહેલી મળતી હોય એ મુજબ તમને સોલ્યુશન મોકલવામાં આવશે. પણ જો તમને કોઈ ડાઉટ હોય, જો તમે એક બે વાર વિડિયો જુઓ તો તમને ઓલમોસ્ટ એ પ્રોબ્લેમ દૂર થઈ જશે. પણ કદાચ તો પણ ના થાય તો તમે એ સાઇન કરજો. આજનો ટોપિક ચાલુ કરીએ આપણે વિસ્ટર્ન બ્રિજ. સૌથી પહેલા કિર્ચોફના નિયમનો ઉપયોગ કરીને જે આકૃતિ દર્શાવેલી છે એ આકૃતિ પરથી અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવાનું છે. આ આકૃતિને આપણે વિસ્ટર્ન બ્રિજ કહે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ A B C D A આ લૂપમાં 4 અવરોધો છે. લૂપ એટલે કે બંધ ગાળા. આ અવરોધો R1 R2 R3 અને R4 છે. આ ચારોમાંથી એક અવરોધ અજ્ઞાત અવરોધ છે, જ્યારે 3 અવરોધ જ્ઞાત અવરોધ છે. એટલે આ બ્રિજને 4 અવરોધોને અનુલક્ષીને સમીકરણ મળશે આ બ્રિજમાં. હવે ધ્યાનથી જોઈએ તો વિકર્ણ સામસામે આવેલા બે બિંદુઓ A અને C આને અનુલક્ષીને અવરોધોની ગોઠવણી કરવામાં આવે છે. હવે ખાસ કરીને જે આકૃતિમાં જે બેટરી દર્શાવેલી છે, જે A અને C ના બાજુની વચ્ચે, એને આપણે બેટરી ભુજા એટલે કે બેટરી આર્મ કહે છે. બીજા બે શિરોબિંદુઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ B અને D. હવે આ B અને D બિંદુઓને આપણે ખાસ કરીને ગેલ્વેનોમીટર ની બાજુ એટલે કે ગેલ્વેનોમીટર ભુજ અથવા ગેલ્વેનોમીટર આર્મ કહે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ R1 R2 R3 R4 આ 4 અવરોધો થી બનતું લૂપ છે. આ આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ પરિપથનો કુલ આંતરિક અવરોધ ધારો કે 0 છે. હવે આ ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ Ig છે. સૌથી પહેલા સમજૂતીમાં જોઈ લઈએ આપણે. જો ગેલ્વેનોમીટર કોણાવર્તન 0 દર્શાવતો હોય તો, એટલે બેટરી ચાલુ કર્યા પછી પણ જો ગેલ્વેનોમીટરનો કોણાવર્તન જમણી બાજુ હોય કે ડાબી બાજુ કોઈના વચ્ચે હોય એટલે કે 0 દર્શાવતો હોય તો આપેલ પરિપથ સંતુલિત સ્થિતિમાં છે. સંતુલિત સ્થિતિમાં એટલે કે બંને બાજુ જે વિદ્યુત પ્રવાહોનો જે બેઝિક સરવાળો જે લેતા હોય આપણે એ એકબીજાને અનુલક્ષીને મળતું જ નથી. એટલે ગેલ્વેનોમીટરમાંથી Ig નું મૂલ્ય 0 છે. એટલે ગેલ્વેનોમીટરમાંથી કોઈ પણ જાતના વિદ્યુત પ્રવાહ વહેતો નથી, ત્યારે એ સમીકરણ 0 દર્શાવે છે. પણ એ ક્યારે પોસિબલ છે? જ્યારે B અને D વચ્ચે જે લાગુ પડેલા જે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત પ્રવાહ 0 હોય ત્યારે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ અને કિર્ચોફના બીજા નિયમ મુજબ ધારો કે આપણે એક લૂપ લઈએ. પ્રથમ A B D A લૂપ લેતા, એટલે ફરી યાદ કરીએ, જ્યારે પણ કિર્ચોફનો બીજો નિયમ હોય એટલે લૂપની સમજૂતીમાં આપણે ડાયરેક્ટલી ઓહમના નિયમને અનુલક્ષીને સમીકરણ લઈએ.
સિગ્મા IR ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એપ્સિલોન. હવે A B D A એટલે આ દિશામાં આપણે લૂપ લીધું છે. હવે A થી B જઈએ. હવે ધારો કે સૌથી પહેલા બેટરીનો આ પોઝિટિવ ટર્મિનલ આ નેગેટિવ ટર્મિનલ એટલે વિદ્યુત પ્રવાહની દિશા આ બાજુ I અને અહીંયા I. અહીંયા બે ભાગ થાય છે. ધારો કે ઉપરની બાજુ I1 અને નીચેની બાજુ I2. જો ગેલ્વેનોમીટર 0 વિદ્યુત પ્રવાહ દર્શાવતો હોય એટલે IC 0 હોય એટલે અહીંયા પણ જે પ્રવાહ જતું હોય એ I1 અને અહીંયા પણ જે પ્રવાહ જતું હોય એ I2. એટલે B અને D વચ્ચે કોઈ પણ જાતનો વિદ્યુત પ્રવાહનો વહન થતો નથી. અને જ્યારે ન થતો હોય તો જ ગેલ્વેનોમીટરનો પૂર્ણાવર્તન શૂન્ય થાય છે. હવે ઓહમના નિયમ મુજબ અને કિર્ચોફના બીજા નિયમ મુજબ એટલે લૂપના સમીકરણ મુજબ A થી B જઈએ. આપણી દિશા મુસાફરીની દિશા બંને સરખી એટલે -I1 I2. પછી D થી D જઈએ એટલે ત્યાં કોઈ પણ જાતનો B થી D માં પ્રવાહનો વહન થતો નહીં એટલે 0 અને અવરોધ તો છે જ નહીં. પછી D થી A જઈએ એટલે D થી A એટલે આપણી દિશાને વિદ્યુત પ્રવાહની દિશા એટલે મુસાફરીની દિશા વિદ્યુત પ્રવાહની દિશા પરસ્પર વિરુદ્ધ હોવાથી આ જ સમીકરણ પ્લસ I2 R1 0. આપેલા પરિપથમાં કોઈ પણ જાતની બેટરી ન હોવાને કારણે = 0. આ જ સમીકરણને I1 R2 I2 R1 આ રીતે આપણને એક સમીકરણ મળે છે. આ જ રીતે આપણે બીજો લૂપ લઈ લઈએ. એટલે જો બીજા લૂપની વાત કરીએ તો ખાસ કરીને જે રીતે આ લૂપ લીધું હોય એને અનુલક્ષીને જો બીજો લૂપ લેતા હોય એ દિશામાં લેતા હોય તો જવાબ ઝડપથી મળશે. એટલે જો આપણે વિરુદ્ધ દિશા લઈએ તો પણ જવાબ મળશે પણ સ્ટેપ જે છે થોડા વધી જશે. એટલે સેમ ક્યાંથી પણ ચાલુ કરીએ B C D B અથવા C D B C કોઈ પણ રીતે લઈએ. આપણે B C D B લૂપ લઈએ અને ફરી કિર્ચોફના બીજા નિયમ મુજબ B થી C જઈએ. આપણી દિશા અને વિદ્યુત પ્રવાહની દિશા સરખી એટલે I1 R4 એનો ગુણાકાર માઈનસ. C થી D જઈએ. આપણી દિશા મુસાફરીની દિશા પરસ્પર વિરુદ્ધ એટલે અહીંયા પ્લસ I2 R3 કોઈ પણ જાતનો વિદ્યુત ની બેટરી ન હોવાને કારણે = 0. આ જ સમીકરણને I1 R4 I2 R3 સમીકરણ 2. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈએ અથવા 2 અને 1 નો ગુણોત્તર લઈએ તો ખાસ કરી જો આપણે સમીકરણ 1/2 લઈએ છીએ એટલે I1 R2 upon I1 R4 I2 R1 upon I2 R3 કેન્સલ આઉટ એટલે આપણને સમીકરણ R2 R4 R1/R3 આ જ સમીકરણને આ રીતે પણ લખાય. ખાસ કરીને R2/R1 R4/R3. જો આ રીતે સમીકરણ મળતા હોય ત્યારે પરિપથમાં આ વચ્ચેના ભાગમાં કોઈ પણ જાતનો વિદ્યુત પ્રવાહનો વહન થતો નથી તો આ બે શ્રેણી લઈ શકાય. આ શ્રેણી બે સમાંતર જોડાણ એટલે પરિપથનો અજ્ઞાત અવરોધનું મૂલ્ય આપણે શોધી શકીએ. આ સમીકરણને રિસ્ટન બ્રિજનો સમીકરણ કહે છે. હવે જે પણ અજ્ઞાત અવરોધ હોય એને સૂત્રનો કરતા બનાવીએ એટલે બાકી ત્રણ અવરોધની મદદથી આપણે મૂલ્ય શોધી શકાય છે. આ ટેક્સ્ટબુક પ્રમાણે વાત કરીએ ટેક્સ્ટબુકમાં R4 ને અજ્ઞાત લીધેલો છે એટલે આ જ સમીકરણ R4 ને અજ્ઞાત લઈ લઈએ એટલે R4 ને અજ્ઞાત એટલે R3 સામેની બાજુ ગુણાકાર એટલે અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધી શકાય. એટલે રિસ્ટન બ્રિજની મદદથી અજ્ઞાત અવરોધનું મૂલ્ય આપણે શોધી શકાય છે. આટલું યાદ રાખજો. હવે બીજી એક વસ્તુ યાદ કરીએ મીટર બ્રિજ વાત કરીએ. રિસ્ટન બ્રિજના સિદ્ધાંતનો ઉપયોગ કરીને મીટર બ્રિજ વિકસિત કરવામાં આવ્યો છે. હકીકતમાં જોવા જઈએ રિસ્ટન બ્રિજ અને મીટર બ્રિજ એક જ સિદ્ધાંત પર કામ કરે છે. એટલે આ સમીકરણનું પાલન કરે છે. એટલે મીટર બ્રિજ ખાસ કરીને તો મીટર બ્રિજ એને કેમ કહેવાય
એની લંબાઈ 1 મીટર એટલે 100 સેન્ટીમીટર હોવાને કારણે આપણે એને મીટર બ્રિજ તરીકે લઈએ છીએ. હવે આ મીટર બ્રિજમાં પણ અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવાનું છે. પણ જે રીતે વિસ્ટન બ્રિજમાં 4 અવરોધો માંથી 3 જ્ઞાત અને 1 અજ્ઞાત હતો, એ જ રીતે મીટર બ્રિજમાં 2 અવરોધોમાંથી 1 જ્ઞાત અને 1 અજ્ઞાત હોય છે. એટલે જો મીટર બ્રિજની વાત કરીએ તો મીટર બ્રિજમાં માત્ર અને માત્ર એટલું યાદ રાખજો કે વિસ્ટન બ્રિજનો સિદ્ધાંતનો ઉપયોગ કરીને મીટર બ્રિજ વિકસિત કરવામાં આવે છે. બીજી એક વસ્તુ યાદ રાખો વિદ્યાર્થીઓ કે મીટર બ્રિજ ની આ બે છેડા વચ્ચેની જે લંબાઈ જે છે 1 મીટર એટલે કે અહીંથી ત્યાં સુધી આપણે 100 સેન્ટીમીટર મળે છે અને આને અનુલક્ષીને આપણે મીટર બ્રિજનો ઉપયોગ કરીએ છીએ. બીજી એક વસ્તુ અહીંયા બે છેડા વચ્ચે એક અવરોધ, આ બે છેડા વચ્ચે એક અવરોધ અને અહીંયા ગેલ્વેનોમીટર અને એની મદદથી આ સમીકરણમાં જોયસ્ટિકનો ઉપયોગ થાય છે. હવે આની સાથે બેટરીનો ઉપયોગ થાય અને એની સાથે રિયોસ્ટેટનો પણ ઉપયોગ થાય. સૌથી સરળ આકૃતિ દર્શાવવામાં આવી છે. ઘણી બધી રેફરન્સ બુકમાં જોઈએ તો જુદી જુદી આકૃતિઓ છે. એટલે સૌથી સિમ્પલ આકૃતિ હવે ખાસ કરીને સરખામણી જોવા જઈએ તો જો R2 અને પેલી બાજુ કાં તો આ R1 લઈ લો, આ R2 લઈ લો, કાં તો આ R1 આ R2, એટલે હકીકતમાં R1 R2 આ બાજુ જે હોય L1 L2 L1 જે રકમ એટલે L2 જે રકમ મળતી હોય એ 100 L1 આપણે કરી શકાય. હવે આ મીટર બ્રિજ વિસ્ટન બ્રિજના સિદ્ધાંત પરથી વાત કરીએ તો R1 R2 L1 L2 એટલે આ જ સમીકરણને L1 100 L1 આ રીતે લખી શકાય. એટલે મીટર બ્રિજમાં પણ અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધી કાઢીએ છીએ. હવે રિવિઝનની વાત છે એટલે ડાયરેક્ટલી સરખામણી કરીને સૂત્ર યાદ રાખીએ. બીજી એક વસ્તુ સમજૂતીની વાત કરું તો આ તારની ધારો કે કુલ લંબાઈ L છે અને આ તારની કુલ લંબાઈ L એટલે કે L1 L2 આ સરવાળો પર L નું મૂલ્ય કેટલું 100. એટલે આપણે આ જ સમીકરણમાં એવું કહી શકાય L L1 L2 100 સેન્ટીમીટર એટલે જેને સૂત્રનો કરતા બનાવીએ એ L2 100 L1. હવે તારની એકમ લંબાઈ દીઠ અવરોધનું મૂલ્ય ધારો કે ρ છે તો આ L લંબાઈના તારનો કુલ અવરોધ L1 ρ આનો L2 ρ આ બેનો ગુણોત્તર લઈ લીધો એટલે L1 ρ અને L2 ρ કેન્સલ. એટલે જે વિસ્ટન બ્રિજમાંથી જે મીટર બ્રિજનો જે સમીકરણ બને છે એની સમજૂતી આ રીતે આપણે મેળવી શકાય છે. એટલે હકીકતમાં જોવા જઈએ તો મીટર બ્રિજ અને વિસ્ટન બ્રિજ એક જ સિદ્ધાંત પર કાર્ય કરે છે. એવું કે પોટેન્શિયોમીટર એટલે શું અને પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત સમજો. તો સૌથી પહેલા આપણે એવું યાદ રાખીએ કે પોટેન્શિયોમીટરની વ્યાખ્યા કઈ રીતે. તો પોટેન્શિયોમીટર એક એવી રચના છે કે જેમાં સતત બદલી શકાય તેવો અને સાથે સાથે માપી શકાય તેવો પીડી મેળવી શકાય છે. અથવા પોટેન્શિયોમીટરની બીજી વ્યાખ્યા બીજા સ્વરૂપે જોવા જઈએ તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપનાર સાધનને પોટેન્શિયોમીટર કહે છે. હવે ધારો કે કોઈ પણ પરિપથમાં બેટરી જોડેલી છે અને એ બેટરીનો EMF ધારો કે એપ્સિલોન છે. હવે આ બેટરી છે, આ બેટરીનો EMF ધારી લઈએ કે એપ્સિલોન છે અને એ પરિપથનો આંતરિક અવરોધ ધારો કે સ્મોલ r છે અને આ જે તાર દેખાતો હોય આ તારનો કુલ અવરોધ ધારી લઈએ કે એને લંબાઈને અનુલક્ષીને મળે છે અને એની લંબાઈ ધારો કે કેપિટલ L છે. હવે A થી C તારની લંબાઈ ધારો કે કેપિટલ L હોય તો એનો કુલ અવરોધ આ લંબાઈને અનુલક્ષીને મળશે.
સૌથી પહેલા શોર્ટમાં યાદ રાખો વિદ્યાર્થીઓ, ધારો કે તારની એકમ લંબાઈ દીઠ અવરોધ ρ છે. એકમ લંબાઈ દીઠ અવરોધ ρ, તો કુલ લંબાઈ ધારો કે L હોય તો તારનો કુલ અવરોધ L ρ મળશે. આ તારનો કુલ અવરોધ મળે છે L ρ. એટલે આપણે તારનો અવરોધ એ આપણી પાસે L ρ છે. હવે ધ્યાનથી જોજો, ધારો કે આપણે જે પણ રેઝિસ્ટર બોક્સ અથવા બાહ્ય અવરોધ પેટી જોડી છે, જેના કારણે તારમાંથી વહેતો પ્રવાહ I હોય તો ઓહમના નિયમ મુજબ I V upon R. એટલે ઓહમનો નિયમ શું કહે છે? V IR. પણ જ્યાં V કુલ વિદ્યુત સ્થિતિમાન એટલે બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને R કુલ અવરોધ છે. હવે આ પરિપથના કુલ અવરોધની વાત કરું તો આ જ સમીકરણમાં સૌથી પહેલી વસ્તુ યાદ રાખો વિદ્યાર્થી કે વિદ્યુત પ્રવાહ I હવે જે બેટરી જોડેલી હતી એ V ની જગ્યા એપ્સિલોન. હવે જે અવરોધ મળે છે એ અવરોધ ધારો કે બાહ્ય અવરોધ હોય તો R, તારનો જે હોય એ L ρ અને આંતરિક અવરોધ સ્મોલ r. એટલે I એપ્સિલોન upon R plus capital L ρ વત્તા સ્મોલ r. આ વિદ્યુત પ્રવાહ દર્શાવે છે. હવે ધારો કે કોઈ પણ છેડે જ્યાં ગેલ્વેનોમીટર કોણાવર્તન 0 દર્શાવતું હોય, ધારો કે એ કંઈક લંબાઈ સ્મોલ l છે અને એ સ્મોલ l ના કારણે વિદ્યુત પ્રવાહ જે મળતું હોય એ સ્મોલ l ને અનુલક્ષીને એને આપણે સ્મોલ એપ્સિલોન l અથવા v કહીએ છીએ. હવે ઓહમના નિયમની વાત કરું તો ફરી v કાં તો એપ્સિલોન IR પણ l ને અનુલક્ષીને છે એટલે L ρ. આ સમીકરણમાં I ની રકમ મૂકી દઉં એટલે એપ્સિલોન L આ રકમ મૂકી દઈએ એટલે કે એપ્સિલોન upon capital R L ρ plus small r. અને આમાં પણ જે લંબાઈ રહેવાની એટલે એની જ રહેવાની એટલે L ρ અને આ સ્મોલ l. આ જ સમીકરણને એપ્સિલોન L અથવા V અને એ પણ કોના સમપ્રમાણમાં લખીએ છે? સામાન્ય જોવા જઈએ તો સમપ્રમાણમાં L. હવે આના પરથી આપણે સિદ્ધાંત બનાવીએ. ફરી ધ્યાનથી જુઓ વિદ્યાર્થીઓ, માત્ર સમજૂતી કોમ્પિટિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ અને એની સમજૂતી પરિપથને અનુલક્ષીને સૌથી પહેલા તો જે ઓહમનો નિયમ મળતો હોય એને ધ્યાનમાં રાખવાનો આપણે. એટલે તારનો અવરોધ L ρ I V upon R. આ પરિપથને અનુલક્ષીને I V ની જગ્યાએ એપ્સિલોન, R ની જગ્યાએ કેપિટલ R, L ρ પ્લસ સ્મોલ r. એટલે આ વિદ્યુત પ્રવાહનો સમીકરણ મળે છે. આપણી પાસે વિદ્યુત પ્રવાહ હોય કોઈ એક ગેલ્વેનોમીટર જ્યાં કોણાવર્તન 0 દર્શાવતો હોય એટલે ત્યાં સ્મોલ l લંબાઈ હોય તો આ જ સમીકરણ એપ્સિલોન L V I L ρ. એટલે આ જ સમીકરણમાં I ની રકમ મૂકી દઈએ એટલે આ સમીકરણ મળે છે. હવે આ સમીકરણ પરથી V સમપ્રમાણમાં L અથવા એપ્સિલોનના સમપ્રમાણમાં L કહી શકીએ. એટલે જ્યાં આપણે સમપ્રમાણ તરીકે phi નો પણ ઉપયોગ કરીએ છીએ. હવે આના પરથી સિદ્ધાંત તો જો ધ્યાનથી સાંભળો, અવરોધ તારના કોઈપણ બે બિંદુઓ વચ્ચેનો PD એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તે બિંદુઓ વચ્ચેના અંતરના સમપ્રમાણમાં હોય છે. આ કથનને પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત કહે છે. સામાન્ય સમજૂતી, કોઈપણ બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તેમના બે વચ્ચેના અંતરના સમપ્રમાણમાં હોય છે. પોટેન્શિયોમીટરના ઉપયોગની વાત કરીએ એટલે પોટેન્શિયોમીટરના બે ઉપયોગ, બંને ઉપયોગો માટે વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થીઓ. આપણે ખાસ કરી પોટેન્શિયોમીટરના ઉપયોગની મદદથી વિદ્યુત કોષોની સરખામણી કરવાની અને આંતરિક અવરોધનું મૂલ્ય શોધવાનું છે. એટલે બંને માટે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત આવડવો જોઈએ. અને આ પોટેન્શિયોમીટરના સિદ્ધાંતની વાત કરીએ, સૌથી પહેલા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે વિદ્યુત કોષો છે, એપ્સિલોન 1 અને એપ્સિલોન 2. અને જે એની સાથે આ કી જોડેલી છે એટલે ટુ વે કી કહેવાય.
એટલે દ્વિમાર્ગી કળ. આ દ્વિમાર્ગી કળના 3 બિંદુઓ છે 1 2 અને 3. આ 1 2 અને 3 આ 3 બિંદુઓ છે. ધારો કે કળ 1 અને કળ 3 બિંદુ જોડેલા હોય તો એપ્સિલોન 1 સાથે જોડાયેલી સ્થિતિમાં જોવા મળશે. 1 અને 3 હોય તો હવે તે સમયે ધારો કે આપણે n1 બિંદુએ ગેલેનોમીટરનું પરાવર્તન 0 હોય ત્યારે કિર્ચોફના લૂપના નિયમ મુજબ, હવે ત્યારે કિર્ચોફના લૂપની વાત કરો તો ટેક્સ્ટ મુજબ a n1 g3 1 એપ્સિલોન a જ્યાંથી ચાલુ કર્યો ફરી પાછા ત્યાં તો લૂપનો નિયમ કહેવાય. આ લૂપના નિયમમાં કિર્ચોફના નિયમની મદદથી જો પોટેન્શિયોમીટરનો સિદ્ધાંતનો ઉપયોગ કરીએ તો એપ્સિલોન 1 ઇઝ ઇક્વલ ટુ 5l1 એટલે એવું કહેવાય એપ્સિલોન 1 સમપ્રમાણમાં l1. આ જ રીતે જ્યારે 2 અને 3 જોડાયેલા હોય ત્યારે એના માટે ધારો કે n2 મળે છે. એટલે આ કીને 2વે કીને પહેલા અહીંયા જોડાયેલું હોય, હવે આને ભ્રમણ કરવાની આની સાથે એટલે 2 અને 3 જોડાયેલા છે એટલે પરિપથમાં n2 બિંદુએ પુનરાવર્તન 0 થાય છે. ત્યારે એ જ સમીકરણ એટલે કિર્ચોફના નિયમ પરથી એપ્સિલોન 2 ઇઝ ઇક્વલ ટુ 5l2 આ બંને સમીકરણનો ગુણોત્તર લઈએ એટલે એપ્સિલોન 1 એપ્સિલોન 2 5 5 કેન્સલ આઉટ l1 અને l2 આ સમીકરણ આપણને મળે છે. એટલે પોટેન્શિયોમીટરની મદદથી આપણે બે વિદ્યુત કોષોની સરખામણી કરી શકાય છે. આ સરળ કાર્ય પદ્ધતિની મદદથી બે ઉદ્ગમો એટલે કે એપ્સિલોન 1 અને એપ્સિલોન 2 ની પણ સરખામણી કરી શકાય છે. પોટેન્શિયોમીટરના બીજા ઉપયોગની વાત કરીએ. હવે આ પોટેન્શિયોમીટરના સિદ્ધાંતનો ઉપયોગ કરીને બીજો ઉપયોગ કઈ રીતે એ પણ યાદ રાખો વિદ્યાર્થી કે આપણે પોટેન્શિયોમીટરના સિદ્ધાંતનો ઉપયોગ કરીને એનો આંતરિક અવરોધ શોધી શકાય છે. એટલે જે પણ પરિપથ હોય એ પરિપથ પરથી એનો આંતરિક અવરોધનું મૂલ્ય શોધી શકાય છે. સૌથી પહેલા આપણે પોટેન્શિયોમીટરનો ઉપયોગ વિદ્યુત કોષનો આંતરિક અવરોધ માપવા માટે પણ કરી શકીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ જે કોષ એટલે કે જે EMF ધરાવતી બેટરી હોય એનો આંતરિક અવરોધ ધારી લઈએ કે સ્મોલ r છે. એટલે આ એપ્સિલોન ધરાવતી બેટરીનો આંતરિક અવરોધ સ્મોલ r છે અને એ સ્મોલ r આપણે શોધવું છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણી પાસે જે k છે એટલે આને કળ કહેવાય. આ કી પ્રથમ કેસમાં એવું ધારી લે કે K2 ખુલ્લી છે ત્યારે સંતુલિત સ્થિતિની લંબાઈ L1 ને અનુલક્ષીને મળે છે. એટલે જ્યારે K2 ખુલ્લી હોય એટલે વિદ્યુત પ્રવાહ ક્યાંથી પસાર થશે એપ્સિલોન માંથી, તો ત્યારે સિદ્ધાંત મુજબ એટલે પોટેન્શિયોમીટરના સિદ્ધાંત મુજબ the epsilon is equal to 5l1 સમીકરણ 1. હવે જ્યારે K2 ને બંધ કરી દઈએ એટલે આ K2 બંધ કરી દઈએ એટલે વિદ્યુત પ્રવાહ એમાંથી પસાર થશે ત્યારે કોષ એટલે કે જે અવરોધ પેટી છે એમાંથી પ્રવાહ પસાર થશે. એટલે K2 બંધ કરી એટલે પ્રવાહ પણ K2 અને એના પછી અવરોધ પેટીમાંથી પસાર થશે. ત્યારે બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ જે મળે છે એ ધારી લઈએ આપણે V છે. એટલે ત્યારે V સમપ્રમાણમાં L2 સમીકરણ 2 આ બે સમીકરણનો ગુણોત્તર લઈ લઈએ એટલે એપ્સિલોન અપોન V L1 અપોન L2 સમીકરણ 3. હમણાં જે પદ્ધતિ જોઈ આપણે કે જે બે વિદ્યુત કોષોની સરખામણી કરી શકીએ એની એ જ વસ્તુ. એટલે પ્રથમ L1 ક્યારે મળે છે ધારી લઈએ કે જ્યારે n1 હોય ત્યારે અને L1 શું છે a થી n1 સુધીની લંબાઈ. બીજા માટે જ્યારે K2 મૂકી દઈએ ત્યારે બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે a અને n2 વચ્ચેનો v ધારી લઈએ તો v 5
એપ્સિલોન L2 એટલે આ બેનો ગુણોત્તર લઈએ એટલે સમીકરણ આ રીતે મળે છે. પણ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જ્યારે પણ આંતરિક અવરોધ ધરાવતી બેટરી હોય એના માટે the epsilon is equal to ઓહમના નિયમ મુજબ I R plus small r એટલે કે epsilon is equal to I plus small r અને capital R બેનો સરવાળો. આંતરિક અવરોધ આનો છે અને બાહ્ય અવરોધ પેટી RB નો પણ અવરોધ છે. પણ જ્યારે બેટરીમાંથી પ્રવાહ પસાર થતો હોય ત્યારે એવું લખીએ અને V is equal to I into R. આ બંને રકમ સમીકરણ 3 માં મૂકી દઈએ એટલે કે I small r capital R I R L1 L2 I કેન્સલ આઉટ. હવે આ જ સમીકરણમાં r ને પેલી બાજુ લઈ જઈએ R plus R L1 L2 capital R. આ r ને પેલી બાજુ લઈ જઈએ બંનેમાંથી r કોમન કાઢી દઈએ એટલે r is equal to capital R L1 L2 minus 1. આ સમીકરણ આપેલ પરિપથમાં જોડાયેલા બેટરીનો આંતરિક અવરોધ ધરાવે છે. એટલે પોટેન્શિયોમીટરની મદદથી આપણે વિદ્યુત કોષોની સરખામણી કરી શકાય, પોટેન્શિયોમીટરની મદદથી આંતરિક અવરોધ શોધી શકાય અને પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત દર્શાવે છે કે કોઈ પણ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તેની લંબાઈ એટલે વચ્ચેના અંતરના સમપ્રમાણમાં હોય છે. આ પોટેન્શિયોમીટરની સમજૂતી. હવે વિસ્ટન બ્રિજની વાત કરીએ તો વિસ્ટન બ્રિજમાં સેમ સમજૂતી. વિસ્ટન બ્રિજ એવું કહે છે R1/R2 R3/R4 એટલે અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધી શકાય છે અને એના પરથી આપણે ડાયરેક્ટ પોટેન્શિયોમીટરની સમજૂતી જોઈ. એપ્સિલોન 1 એપ્સિલોન 2 એ રીતે લખતા હતા યાદ હોય તો R1/R2 એટલે ઓહમના નિયમની મદદથી વાત કરીએ તો એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ IR એટલે R1/R2 is equal to L1/L2. આ મીટર બ્રિજનો સમીકરણ. એટલે આજના સેશન્સમાં આપણે વિસ્ટન બ્રિજ, મીટર બ્રિજ અને પોટેન્શિયોમીટર જોયું.